આજે સમગ્ર રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શરૂ થઈ છે। નર્મદા જિલ્લામાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓમાં ઉત્સાહભેર માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદા જિલ્લાના MR વિદ્યાલય ખાતે બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને ચાંદલો કરીને ફૂલ તથા ચોકલેટ આપીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। પરીક્ષા જેવી મહત્વપૂર્ણ ક્ષણ પહેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો। પરીક્ષા કેન્દ્ર પર પ્રવેશ કરતા પહેલા વિદ્યાર્થીઓને નિયમિત ચેકિંગ પ્રક્રિયા કરવામાં આવી હતી। હોલ ટિકિટ પાસ સાથે શિસ્તબદ્ધ રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। શિક્ષણ મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ નિર્ભયતાથી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપવા પ્રેરણા આપવામાં આવી હતી। વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી પોતાના સંતાનોને શુભેચ્છા પાઠવી રહ્યા હતા। આજથી HSC બોર્ડ અને SSC બોર્ડની એક્ઝામ સ્ટાર્ટ થઈ। સવારે 10મા ધોરણનું પેપર પૂરું થયું। હમણાં 12 સાયન્સનું પેપરની શરૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને એકદમ વેલકમ કર્યા છે। એમને કંકુ, તિલક, ચોખા, પુષ્પ આપી, ચોકલેટ આપી અને એમને વેલકમ કરવામાં આવ્યા છે। અને આ શાળામાં 12 બ્લોક સાયન્સના ફાળવેલા છે। લગભગ 240 જેટલા સ્ટુડન્ટ અહીંયા 12 સાયન્સની એક્ઝામ આપશે। અને આ જે બોર્ડની ગાઈડલાઈન મુજબ આ તંદુરસ્ત માહોલમાં વિદ્યાર્થી પરીક્ષા આપે એના માટે શાળા કક્ષાએથી સુનિશ્ચિત વ્યવસ્થા પણ કરવામાં આવે છે। હમણાં DO મેડમને પણ અમને ખાસ સૂચના આપી છે એ પ્રમાણે અહીંયા બધું જ વ્યવસ્થા કરેલી છે। વિદ્યાર્થીઓને કોઈ પણ જાતનો સ્ટ્રેસ ન પડે એના માટે પણ અહીંયા વ્યવસ્થા કરી છે। ગવર્મેન્ટ તરફથી પણ અહીંયા આરોગ્યની ટીમ પણ છે અને બંદોબસ્ત માટે પોલીસ ખાતું પણ છે। અને એ રીતના સરકારી તંત્ર દ્વારા પણ અહીંયા બધી ગોઠવણ છે। અને વિદ્યાર્થીઓ શાળા માહોલમાં પરીક્ષા આપે એ માટે શાળા કક્ષાએ પણ પૂર્ણ તૈયારી કરી અને સારા માહોલમાં વિદ્યાર્થી પરીક્ષા આપે અને ઉત્તીર્ણ થાય એવી અમારે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવે છે। જતીન વસાવા, મદદનીશ શિક્ષક, MR વિદ્યાલય, રાજપીપળા।